હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે ફરીથી તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ચોકલેટી એવો ઓરિયો શેક, જે બાળકોને બહુ પસંદ આવશે. તો ઓરિયો શેક બનાવવા માટે આપણે બિસ્કિટ લઈશું અને એને મિક્સર જારમાં નાખી દઈશું. જે પ્રમાણે ગળ્યું બનાવવું હોય એ પ્રમાણે ખાંડ નાખીશું. બની શકે તે પ્રમાણે ખાંડ ઓછી જ નાખવાની, કારણ કે ચોકલેટ અને બિસ્કિટ ગળ્યા જ આવે એટલા માટે. હવે આપણે તેમાં ચોકલેટ સિરપ એડ કરીશું. અને એક ચોકલેટ પણ નાખીશું, જેથી આપણો એકદમ ચોકલેટી એવો ટેસ્ટ આવે. ચોકલેટ અને બિસ્કિટના બે પીસ આપણે રાખીશું, કારણ કે આપણે ઉપર સર્વ કરવા માટે અને ઉપરથી આપણે છીણીને નાખીશું. તમને એવું લાગે તો તમે એમાં જરા ઝીણા કટ કરીને પણ ઉપરથી નાખી શકો છો. હવે આપણે તેમાં જેટલા લોકોનું બનાવતા હોય એ પ્રમાણે દૂધ એડ કરીશું. હું 5 લોકોનો હિસાબે 1 લીટર દૂધ નાખું છું. થોડું રેસ્ટોરન્ટ જેવું લુક આવે એટલા માટે આપણે કાચના ગ્લાસને સજાવશું ચોકલેટ સિરપથી. હવે આપણું બધું મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ ગયું છે, તો આપણે હવે તેને ગ્લાસમાં નાખીને સર્વ કરીશું. હવે આપણે તેમાં જે બિસ્કિટ અને ચોકલેટ સાઈડમાં રાખ્યા હતા તે ઉપરથી છીણીને નાખીશું. અને તમે ઝીણા કટકા કર્યા હોય તો તે પણ આમાં એડ કરી શકો છો. હવે એકદમ બહાર જેવો લુક આવે એટલા માટે તેમાં આપણે એક ચોકલેટ અને બિસ્કિટ મૂકી સર્વ કરીશું. અને ઉપરથી થોડી ચોકલેટ સિરપ પણ નાખીશું. અમારે બધાને પતલો શેક ભાવે છે, એટલા માટે મેં ઓછા બિસ્કિટ નાખ્યા છે. તમે ઘાટો કરવા માટે થોડા વધુ પણ બિસ્કિટ નાખી શકો. ઓરિયો શેક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકો વારંવાર તમને બનાવવાની જીદ કરશે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો તૈયાર છે આપણો એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય તેવો ઓરિયો શેક. તમે એકવાર જરૂરથી બનાવજો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.